અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામલલ્લાની ખાસ પૂજા શરૂ થઈ ગઈ હતી. પૂજારીએ રામલલ્લાનું પંચામૃતથી અભિષેક કર્યો. પહેલા દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરવામાં આવ્યો અને પછી ગંગાજળ વડે સ્નાન કરવામાં આવ્યું હતું. એ પછી રામલલ્લાનો શૃંગાર કરવામાં આવ્યો હતો. રામલલ્લાએ પીતાંબર વસ્ત્ર ધારણ કર્યા. વસ્ત્રોને સોનાના તારથી વણવામાં આવ્યા હતા અને તેમાં મુગટમાં હીરા પણ જડવામાં આવ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ હિન્દુ પંચાંગ પ્રમાણે ઉજવવામાં આવી રહી છે. 22મી જાન્યુઆરી 2024ના રોજ કુર્મા દ્વાદશીના દિવસે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. બીજી તરફ આ દ્વાદશી આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ છે. તેથી આજે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામ મંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું હતું કે પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી 11 જાન્યુઆરી 2025ના રોજ છે, જેના કારણે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામલલ્લાના જન્મદિવસ પર સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. આ દરમિયાન અયોધ્યામાં ઘણા રંગબેરંગી કાર્યક્રમો જોવા મળશે. આ વર્ષગાંઠની ઉજવણી 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું કે સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ.